જય ખુખાર મેલેડીમાં કેવી રીતે દુઃખ દૂર થશે એ આ વિડીયોમાં આપણે જોશું। જય ખુખાર મેલેડીમાં મોબાઈલમાં જોયા હશે અને મોબાઈલના માધ્યમથી થોડો ઘણો વિશ્વાસ આવ્યો કે આ માતાજી આ જગ્યા પર છે બારેજા ધામમાં। તો આ સાચું હશે કે ખોટું હશે, કદાચ એવું કદાચ ચેક કરવા આયા હોય ને, પણ પોસ રવિવારમાં એને મારો ભક્ત બનાવી દીધો। આવું બહુચર માતા કહું છે એવો વિશ્વાસ ને શ્રદ્ધા જે ભાવિક ભક્તો રાખે છે ને એના મારા અનુભવ થઈ ગયા છે। અને એ અનુભવના માધ્યમથી કોકના કહેવાથી, યુટ્યુબ પર વિડીયો જોવાથી, સોશિયલ મીડિયાના માધ્યમથી દરેકે ઘેર બેઠા લોકોના ભાવિક ભક્તોના અનુભવ, દુખિયારાના અનુભવ તમે ઘેર બેઠા મોબાઈલમાં જોયા હશે અને મોબાઈલના માધ્યમથી થોડો ઘણો વિશ્વાસ આવ્યો કે આ માતાજી આ જગ્યા પર છે બારેજા ધામમાં। તો આ સાચું હશે કે ખોટું હશે, કદાચ એવું કદાચ ચેક કરવા આયા હોય ને, પણ પોસ રવિવારમાં એને મારો ભક્ત બનાવી દીધો। આવું બહુચર માતા કહું। અમથાય કોકની જોડે આવ્યું હશે, કોઈ સગા સંબંધીઓની આવ્યું હશે, અમથાય જોવા આયા હશે તો જોઈ લેજો। હું બહુચર ના ખાતાની ઉગતા પોર ની મેલડી બેઠી છું, મારા મેલડી ના રાવ। જેનું નામ રામવારી મેલડીમાં અને ભાવિક ભક્તોએ આપેલું ખુખાર મેલડીમાં તરીકે ઓળખાણ આલી છે। અને આ તો રવિવારનો દિવસ એટલે મારા મેલડીના નામનો જ હોય। મને માતાને એટલો હરખ છે કે આવા મારા ભાવિક ભક્તો કદાચ રવિવારના દિવસે ક્યાંય પણ ફરવા બી જવાનું હોય, કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું હોય, કોઈ પણ જગ્યાએ જવાનું હોય, પણ છતાંય તે કદાચ મારો રવિવાર ના ચૂકતા હોય ને, એવા ભક્તો મને વાલા લાગે। પણ તમારો એ હેત લાગી ગયો, તમારી ભક્તિ લાગી ગઈ કે બારેજા ધામ જયા વગર તમને ચાલે? માતાજીના દર્શન કર્યા વગર તમને રહેવાય? તમને ગમે? નહીં ગમતું ને? ખાલી ખાલી નહીં બોલતા ને, હું બોલાડું એમ નહીં બોલતા ને। એવો તો મને માતાનો વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર અધૂરા છે। જેણે જેણે ખાલી વધાર નહીં પણ 5 હાથ 11 રવિવારે કદાચ મારા ધામમાં આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોને કદાચ શ્રવણ કર્યા હશે ને, એનો 100% મારો મેલેડીનો અનુભવ 100% થઈ ગયો હશે। એ ભાવિક ભક્તના, એ દીકરા દીકરીના મારો અનુભવ એ રીતે થયો હશે કે માં તારા ધામમાં આયા ને પછી અમારા ઘેર સુખના અજવાળા થયા માં, એવો અમને અનુભવ થયો। પણ હું આશા તો એવી જ રાખું છું તમે ક્યારેય દુખી ના થાવ, ક્યારેય તમને તકલીફ ના પડે। આશા તો રાખું જોડે એવા આશીર્વાદ આલું કે ક્યારેય તમે દુખી ના થાવ। પણ તમારા દુઃખ દૂર કરવા માટે મારા આશીર્વાદ ખાલી કાફી નહીં થાય। મારા આશીર્વાદથી કદાચ તમારી અંદર સદબુદ્ધિ આવશે, તમને દેવી શક્તિ પ્રત્યે વિશ્વાસ વધશે, ભગવાનના નામ લેવામાં તમને રસ આવશે, આનંદ આવશે। પણ કદાચ મારા આશીર્વાદ ફળવા માટે તો તમારા જીવનમાં તમારા સારા કર્મો કરવા પડશે। દુખી થવાનું મુખ્ય કારણ શું? મનુષ્યના ખોટા કર્મ। એ ખોટા કર્મના લીધે જીવનમાં સુખ દુઃખ બધાના જીવનમાં પરિવર્તનશીલ હોય।
થોડો સમયગાળો સુખ આવે, થોડો સમયગાળો દુઃખ આવે. આ જીવન છે, આ જીવનમાં ભગવાનને દુઃખ વેઠવા પડ્યા છે. તો તમે તો કારા માથાના માનવી છો, તમે મનુષ્ય છો. તો કદાચ મારા આશીર્વાદમાં એ સામર્થ્ય છે, કદાચ કોઈ ભાવિક ભક્ત મારા પ્રવચન રૂપી શબ્દોને જીવનમાં કદાચ ઉતારવાની કોશિશ કરશે, અમારા જ્ઞાનને શ્રવણ કરી અને પાલન કરવાની કોશિશ કરશે ને, એના જીવનમાં દુઃખ આવશે ને, પણ દુઃખનો અહેસાસ નહીં થાય. એક દુઃખ વેઠવાની સહન શક્તિ મળશે. જેમ તમે ડોક્ટર જોડે દવાખાને જાઓ અને શરીરમાં અશક્તિ આવી ગઈ હોય ને, તો ડોક્ટર એવું કહે કે તમને શક્તિની બોટલ ચડાવવી પડશે. એવી તમે દુઃખોથી નિરાશ થઈ ગયેલા હોય ને, અને સંસાર આખું અંધકારમય દેખાતું હોય કે અમારા દુઃખની કિંમત કોઈએ નહીં કરી, હવે તો બસ ભલું કરે તો કોઈ માતાજી ભગવાન અમારું ભલું કરે. પણ એ દુઃખ વેઠવાની શક્તિ તમારા નથી ને, પણ કદાચ મારા ધામમાં આવતા હોય ને, તો દર રવિવારે તમને શક્તિની બોટલ ચડાઈ અને કદાચ દુઃખ વેઠવાની શક્તિ ના આલું તો મારું નામ મેળવી લે. માતાજી ભગવાનનું થવું હોય તો જોઈ લો જૂના ઇતિહાસ, ભક્તોના ચરિત્ર વાંચી લો, જોઈ લો. જીવનમાં એવી તકલીફો પડી છે કે એની કોઈ સીમા નહીં, પણ છતાંય જેનો ભરોસો તૂટ્યો નહીં ને, એના જગતમાં બેડા પાર થઈ ગયા. એટલે જ્યાં સુધી તમારો વિશ્વાસ ને તમારો ભરોસો કોઈ પણ દેવી શક્તિ પર અતૂટ હશે, ત્યાં સુધી દેવી શક્તિનો આભાસ કાયમ માટે 24 કલાક આભાસ થશે કે માતાજી મારું ડગલે ને પગલે ધ્યાન રાખે. માં કદાચ દવાખાનું આવ્યું હોય ને અને તકલીફ પડી હોય ને, અને ડોક્ટર જોડે અમે જઈએ ને, તો માં કદાચ ડોક્ટર ઓપરેશન કરવાનું કે ને, માં તારે માં તું હોભરે છે, તારે મારા જેવી માતા હોભરે તમને. જે ગરીબ ભાવિક ભક્તો ને કોઈ બીમારી કોઈ તકલીફ પડી હોય અને ડોક્ટર જોડે જાય, અને ડોક્ટર જ્યારે કહે ને કે તમારા ઓપરેશન કરવું પડશે, તમારા પેટમાં ગાંઠ છે, તમારા પેટમાં પથરી છે, તમને કેન્સર છે, તારે આવા ગરીબ દુખિયારાઓ દુખી થઈ જાય. ત્યારે અમને એક જ આશરો હોય કે ભગવાન કે માતાજી કે એમનો કુળનો દીવો, કેમ કે આવા ગરીબ ભાવિક ભક્તો જોડે એવા પૈસા હોતા નહીં, એટલે કદાચ દુખિયારા દર ભટકે છે, મંદિર ભટકે છે, ભુવા ભટકે છે. પણ કદાચ દુનિયાના છેડા ભટક્યા હોય, દુનિયાના છેડા ફર્યા હોય, પણ કદાચ મારી પર વિશ્વાસ આવતો હોય ને, તો અધરો વિશ્વાસ કરી અને વધારે નહીં 6 મહિના ટકી રહેજો. તમારા ઘેર તમારી કુળદેવી જાગૃત ના કરી આલું તો મારું નામ મેરડી માતા નહીં.